Utility of fund flow statement ભંડોળ પ્રવાહ પત્રકની ઉપયોગિતા. The fund flow statement portrays the movement of fund between the date of two balance sheet. બે સમયના પાકા સર્વેની તારીખ વચ્ચે ભંડોળમાં થયેલા ફેરફારો ભંડોળ પ્રવાહ પત્રકમાં બતાવવામાં આવે છે. એટલે કે બે પાકા સર્વે આપેલા હોય રોકડ પ્રવાહની જેમ સેમ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. A balance sheet is static and show the state of asset and liability on a particular date. પાકું સરવૈયું એક આંકડાકીય બાબતો હોય છે અને કોઈ ચોક્કસ તારીખે મિલકતો અને જવાબદારીઓ એમાં બતાવવામાં આવે છે. એસેટ સાઇડ એન્ડ લિયાબિલિટી સાઇડ. The profit and loss account will reveal the trading result of the year. નફા નુકસાન ખાતું વર્ષ દરમિયાનનું ધંધાનું પરિણામ વેપારનું પરિણામ બતાવે છે. However, both of them fail to show what funds have come in and where funds have been applied. પરંતુ આ બંને ભંડોળ ક્યાંથી આવ્યા અને ક્યાં ઉપયોગ થયો તે બતાવવામાં નિષ્ફળ નીવડે છે. The two traditional financial statements are meant for the use of outsider, whereas the fund flow statements provide useful information and guidance to management. બે નાણાકીય પત્રકો બહારની વ્યક્તિઓ માટે ખાસ કરીને ઉપયોગી છે ધંધાની જે સ્થિતિ છે જાણવા માટે, જ્યારે ભંડોળ પ્રવાહ પત્રક સંચાલકોને ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડે છે. The statement explain to the management not trained in accounting and financial management a strange situation that may sometimes arise. જ્યારે ધંધામાં અસાધારણ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે ભંડોળ પ્રવાહ પત્રકો સંચાલકોને જરૂરી સમજ આપે છે. ભંડોળ પ્રવાહ પત્રક એ હિસાબો અને નાણાકીય માહિતી અંગેની તાલીમ આપતા નથી, પરંતુ સમજ આપે છે. The profit and loss account may present a very rosy picture of profitability year after year, and yet the liquid position may be going from bad to worse. વર્ષ પૂરું થાય પછી નફા નુકસાન ખાતું નફાનું ઘણું જ સારું ચિત્ર રજૂ કરે છે. નફો દિન પ્રતિદિન વધતો જાય એવું પણ બનતું હોય છે અને છતાં ધંધાની જે પ્રવાહી સ્થિતિ છે એ દિન પ્રતિદિન વધુ ને વધુ ખરાબ થતી જાય એવું પણ બનતું હોય છે. This contradiction is explained by the fund flow statement, as it would readily explain as to what has become of net profit. આ જે વિરોધાભાસ છે એ ભંડોળ પ્રવાહ પત્રક દ્વારા સમજાવવામાં આવે છે, કારણ કે તે સહેલાઈથી સમજાવે છે કે ચોખ્ખા નફાનું શું થયું છે, નફો ક્યાં ગયો છે, નફો કેવી રીતે થયો છે. The liquid resources might have been employed in fixed asset due to expansion. વિસ્તરણને કારણે પ્રવાહી સ્ત્રોત જે લિક્વિડિટી છે એ કાયમી મિલકતમાં રોકાય છે. સેકન્ડ, the fund statement would be an instrument of profitable allocation of square resources. ભંડોળ પત્રક મર્યાદિત ભંડોળની નફાકારક ફાળવણીનું એક સાધન છે. A number of projects are competing in business for the scarce resources. ધંધામાં જે મર્યાદિત ભંડોળો છે એની પ્રાપ્તિ માટે ઘણી બધી યોજનાઓ ધંધામાં હરીફાઈ કરતી હોય છે.
and only most profitable projects are to be taken up as and when fund become available. અને જેમાંથી ભંડોળ ઉપલબ્ધ બને છે તેવી સૌથી વધુ નફાકારક યોજના ધ્યાનમાં લેવાય છે. This can be ascertained by preparing projected fund flow statement. અને આ બાબત યોજનાનું ભંડોળ પ્રવાહપત્રક તૈયાર કરીને તમે નક્કી કરી શકો છો. When fund have to be borrowed from bankers, shop or other, they have to be supplied with numerous details regarding credit worthiness of the business. જ્યારે બેન્કો, શ્રોપ અને અન્ય નાણાં પૂરા પાડનાર પાસેથી તમે નાણાં ઉછીના લો છો ત્યારે શાખ સંબંધિત ઘણી બધી માહિતી તેઓને તમારે પૂરી પાડવામાં આવે છે. ફાઇનાન્શિયલ મેનેજર ઇઝ એનેબલ ટુ પ્રોવાઇડ નેસેસરી ઇન્ફોર્મેશન ઓન ધ બેઝિસ ઓફ પ્રોજેક્ટેડ ફંડ સ્ટેટમેન્ટ. નાણાકીય મેનેજર જે અંદાજિત ભંડોળ પ્રવાહપત્રક બનાવ્યું છે એને આધારે જરૂરી માહિતી પૂરી પાડવા સમર્થ હોય છે. What fund are to be borrowed, when they would be needed, when would the loan be returned, and how the fund would be generated for repayment, etc. are some of the problems that would be answered with the help of this statement. શું ભંડોળો ઉછીના છે, તેની ક્યારે જરૂર પડશે, આ લોન ક્યારે પરત થશે અને કેવી રીતે એને ચૂકવવામાં આવશે, અને એ ચૂકવવા માટે ભંડોળ ક્યાંથી ઊભા કરવામાં આવશે વગેરે કેટલાક પ્રશ્નો જેનો જવાબ આ પત્રકની મદદથી મળતો હોય છે. A projected fund flow statement also wants the management of future financial stringency. અંદાજિત ભંડોળ પ્રવાહપત્રક ભવિષ્યની નાણાકીય કટોકટીથી સંચાલકોને ચેતવણી આપે છે. This would save the management from considerable embarrassment. આ સંચાલકોને ગંભીર ગૂંચવાળા અકળામણથી બચાવે છે. The fund flow statement is thus a rich source of information to the management. આથી ભંડોળ પ્રવાહપત્રક સંચાલકો માટે માહિતીનો સમૃદ્ધ સ્ત્રોત પૂરો પાડે છે. However, a note of caution must be sounded against too much optimism. આમ છતાં ખૂબ જ આશાવાદ રાખવા માટે સાવધાની રાખવી જોઈએ. The fund statement provide only secondary information and the primary data are provided by those two conventional statement. ભંડોળ પ્રવાહપત્રક ફક્ત ગૌણ માહિતી તમને પૂરી પાડે છે અને પ્રાથમિક માહિતી બે જે પાકા સરવૈયા છે, પ્રણાલીગત પત્રકો છે એના દ્વારા પૂરી પાડવામાં આવે છે. Secondly, it is based on historical fact which is of limited utility for future planning. બીજું, આ ઐતિહાસિક બાબતો પર આધારિત છે. ભંડોળ પ્રવાહપત્રક એ ઐતિહાસિક બાબતો પર આધારિત છે કારણ કે બેલેન્સ શીટ ઉપર ડિપેન્ડ છે, જેથી ભવિષ્યના આયોજન માટે તમને મર્યાદિત ઉપયોગી છે. પ્રિપેરિંગ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. ભંડોળ પ્રવાહપત્રક તૈયાર કરો. જનરલી ફંડ સ્ટેટમેન્ટ ઇઝ પ્રિપેર ફોર 1 year. સામાન્ય રીતે ભંડોળ પ્રવાહપત્રક 1 વર્ષ માટે તૈયાર કરવામાં આવે છે. સમટાઈમ હાવેવર ઇટ ઇઝ ઓલ્સો પ્રિપેર ફોર 2, 3 or 4 years. કેટલીક વખત એ 3, 4 કે 4 વર્ષ માટે તૈયાર કરવામાં આવે છે. મોસ્ટ ઓફ ધ ફિગર નીડેડ ફોર પ્રિપેરિંગ ધ સ્ટેટમેન્ટ આર અવેલેબલ ફ્રોમ ધ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ શીટ્સ. ભંડોળ પ્રવાહપત્રક તૈયાર કરવા માટે જે આંકડાઓની જરૂર પડે છે એ સામાન્ય રીતે શરૂના અને આખરના જે પાકા સરવૈયા છે એમાંથી
પ્રાપ્ત થાય છે, એમાંથી આપણને ઉપલબ્ધ થાય છે. સમ આઇટમ આર ઓબ્ટેન્ડ ફ્રોમ અધર સ્ટેટમેન્ટ લાઇક ઇન્કમ સ્ટેટમેન્ટ. કેટલીક વિગતો અન્ય પત્રકમાંથી મળે છે, જેમ કે આવકનું પત્રક. ફોર એક્ઝામ્પલ, ડિવિડન્ડ પેડ ડ્યુરિંગ ધ યર ઇઝ અવેલેબલ ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. ડિવિડન્ડની જે વર્ષ દરમિયાન તમે ચૂકવણી કરેલી છે એ સામાન્ય રીતે નફા નુકસાન ફાળવણી ખાતું છે, એમાંથી આપણને ઉપલબ્ધ થાય છે. ધ ફંડ ફ્લો સ્ટેટમેન્ટ કેન બી પ્રિપેર ઇન એ હોરિઝોન્ટલ ફોર્મ ઓર ઇન એ વર્ટિકલ ફોર્મ એઝ શોન બિલો. ભંડોળ પ્રવાહ પત્રકનું પત્રક આડા પત્રક સ્વરૂપે અથવા ઊભા સ્વરૂપે તૈયાર કરી શકાય છે, જે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે. જનરલી વી વિલ યુઝ વર્ટિકલ ફોર્મ. આપણે સામાન્ય રીતે ઊભું પત્રક જે છે એનો ઉપયોગ કરવાનો છે. હોરિઝોન્ટલ ફોર્મ જે છે એ જરૂરી નથી, નોટ નેસેસરી. આપણા સિલેબસમાં વર્ટિકલ ફોર્મનો ઉપયોગ કરવાનો છે. વર્ટિકલ ફોર્મ, ઊભું સ્વરૂપ. ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ ઓફ સોર્સિસ એન્ડ એપ્લિકેશન ઓફ ફંડ. ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગનું પત્રક. સોર્સિસ ઓફ ફંડ્સ, ભંડોળની પ્રાપ્તિ, ભંડોળ ક્યાંથી મળે છે. ઇન્ક્રીઝ ઇન શેર કેપિટલ, શેર મૂડીમાં વધારો થાય ત્યારે. આ માટે આપણે ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ઓપન કરીએ છીએ. ઓપરેશન ઓફ બિઝનેસ, ધંધાની જે કામગીરી છે તે, ધેટ ઇઝ પ્રોફિટ એટલે કે નફો. આ માટે આપણે શું તૈયાર કરીએ છીએ? વી પ્રિપેર એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ. ઇસ્યુ ઓફ ડિબેન્ચર ઓર લોન બોરો, ડિબેન્ચર બહાર પાડવા અથવા તો લોન ઉછીની લેવી. ડિબેન્ચર એકાઉન્ટ આપણે ઓપન કરીએ છીએ. સેલ ઓફ ફિક્સ એસેટ, સ્થિર મિલકતનું વેચાણ. આ સ્થિર મિલકતનું ખાતું બનાવીને પ્રિપેર ફિક્સ એસેટ એકાઉન્ટ આપણે વેચાણ શોધીએ છીએ. સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોનું વેચાણ. રોકાણોનું વેચાણ આપણે રોકાણોનું ખાતું બનાવીએ છીએ. વી પ્રિપેર સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. ટોટલ ફંડ ફ્લો, કુલ તમને જે ભંડોળ પ્રાપ્ત થાય છે એના એ મુખ્ય સાધનો છે. સોર્સિસ ઓફ ફંડ ફ્લો, ભંડોળ પ્રવાહના મુખ્ય સાધનો છે. ટોટલ ફંડ ફ્લો. નેક્સ્ટ, આ તમને જે ભંડોળો મળ્યા છે એનો ઉપયોગ તમે ક્યાં કરો છો એ એના સેકન્ડ પાર્ટ્સની અંદર આપણે બતાવવાનો છે. એપ્લિકેશન ઓર યુઝિસ ઓફ ફંડ, ભંડોળનો ઉપયોગ. પરચેજ ઓફ ફિક્સ એસેટ, સ્થિર મિલકતની ખરીદી. આપણે શું બનાવીને શોધીએ છીએ? ફિક્સ એસેટ એકાઉન્ટ. પરચેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણોની ખરીદી. કયું ખાતું બનાવીએ છીએ? ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. પેમેન્ટ ઓફ ડિવિડન્ડ, ધીસ ડિટેલ્સ ઓબ્ટેન ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આ માહિતી આપણને નફા નુકસાન ખાતામાંથી મળે છે. ટેક્સીસ પેડ, કરવેરાની ચૂકવણી. ફ્રોમ ટેક્સેશન એકાઉન્ટ, કરવેરાનું જે ખાતું છે પ્રોવિઝન ફોર ટેક્સેશન એકાઉન્ટ, એમાંથી આપણને મળે છે. પેમેન્ટ ઓફ ડિબેન્ચર ફ્રોમ ડિબેન્ચર એકાઉન્ટ, ડિબેન્ચરનું ખાતું બનાવવાથી આપણને એ માહિતી મળે છે. પેમેન્ટ ઓફ બેંક લોન, બેંક લોનની માહિતી આપણને ફ્રોમ બેલેન્સ શીટ, પાકા સરવૈયામાંથી જે શરૂની અને ઉપર આખરની બાકી આપેલી હોય, ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ, એની આધારે આપણને મળે છે. આમ ભંડોળની પ્રાપ્તિ અને એનો ઉપયોગ બંને તમારે આવા ઊભા સ્વરૂપે બતાવવાનું છે.
ઇન ધ ફોર્મ ઓફ વર્ટિકલ. ઊભા સ્વરૂપે આપણે એને પ્રેઝન્ટ કરવાનું છે. સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. વર્કિંગ કેપિટલ મીન્સ કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટી. ચેન્જીસ ઇન કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટી. ચાલુ મિલકત અને ચાલુ દેવાના જે ફેરફારો છે એ દર્શાવતું પત્રક તમારે અહીંયા તૈયાર કરવાનું છે. એક તો એડજસ્ટેડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને સેકન્ડ છે વર્કિંગ કેપિટલ એકાઉન્ટ. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક, ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. આ બે પત્રક તમારે બનાવવાના છે અને ત્યાર પછી ભંડોળ પ્રવાહ પત્રક બનાવવાનું છે. It is the usual practice to show the changes in the working capital in a separate statement. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક અલગ બતાવવું એ વધારે ઉપયોગી છે. The working capital is the excess of current asset over current liabilities. કાર્યશીલ મૂડી એ ચાલુ દેવા કરતાં ચાલુ મિલકતનો વધારો છે. ચાલુ મિલકત વધે તો કાર્યશીલ મૂડી વધે છે. When current asset increase also increase working capital. When current asset decrease also decrease working capital. એટલે ચાલુ મિલકત વધે તો કાર્યશીલ મૂડી વધે છે. ચાલુ મિલકત ઘટે તો કાર્યશીલ મૂડી ઘટે છે. એનાથી રિવર્સ, ચાલુ દેવું વધે ત્યારે કાર્યશીલ મૂડી ઘટે છે. વેન કરંટ લિયાબિલિટી ડિક્રીઝ વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ. વેન કરંટ લિયાબિલિટી ઇન્ક્રીઝ વર્કિંગ કેપિટલ ડિક્રીઝ. ચાલુ દેવું વધે તો કાર્યશીલ મૂડી ઘટે છે. ચાલુ દેવું ઘટે તો કાર્યશીલ મૂડી વધે છે. આપણે રોકડ પ્રવાહ પત્રકમાં જોઈ ગયા, કેશ વોઝ ડિક્રીઝ વેન કરંટ એસેટ ઇન્ક્રીઝ ઇન ધ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. એ જ રીતે રોકડ પ્રવાહ પત્રકમાં દેવા વધે ત્યારે રોકડ વધતી હતી. કેશ વોઝ ઇન્ક્રીઝિંગ વેન કરંટ લિયાબિલિટી ઇન્ક્રીઝ ઇન ધ કેશ ફ્લો સ્ટેટમેન્ટ. ઇન ધીસ ટોપિક, આ ટોપિકમાં ચાલુ મિલકત વધે ત્યારે કાર્યશીલ મૂડી વધે છે. એટલે કે એને સીધો સંબંધ છે. વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ વેન કરંટ એસેટ ઇન્ક્રીઝ. અને ચાલુ દેવા વધે ત્યારે કાર્યશીલ મૂડી ઘટે છે. વર્કિંગ કેપિટલ ડિક્રીઝ વેન કરંટ લિયાબિલિટી ઇન્ક્રીઝ. While preparing this separate statement, the following points should noted. જ્યારે આપણે અલગ પત્રક બનાવીએ ત્યારે નીચેના મુદ્દા નોંધવા જોઈએ. વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ કરંટ એસેટ માઇનસ કરંટ લિયાબિલિટીઝ. ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા એટલે કાર્યશીલ મૂડી. ધીસ સજેસ્ટ ધેટ, આ સૂચવે છે કે વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ ઇફ ધેર ઇઝ એની ઇન્ક્રીઝ ઇન ધ કરંટ એસેટ. જ્યારે ચાલુ મિલકતમાં વધારો થાય છે ત્યારે કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે. ઇફ ધ કરંટ એસેટ આર વર્થ ₹1 lakh એન્ડ કરંટ લિયાબિલિટી આર ₹40,000. જો ચાલુ મિલકતો ₹1 લાખની હોય અને ચાલુ દેવા ₹40,000 હોય, then વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી ઇઝ ઇક્વલ 1 lakh minus 40,000 60,000. કાર્યશીલ મૂડી 60,000ની ગણાય. ઇફ ધ કરંટ એસેટ ઇન્ક્રીઝ ટુ ₹1,20,000, જો ચાલુ મિલકતો વધીને 1,20,000 થાય, then the working capital will also increase to ₹80,000. ત્યારે કાર્યશીલ મૂડી વધીને ₹80,000 થશે. 1,20,000 minus 40,000.
વર્કિંગ કેપિટલ ડિક્રીઝ ઇફ ધેર ઇઝ એની ડિક્રીઝ ઇન કરંટ એસેટ. જો ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો થાય છે. કન્વર્જલી એનાથી વિરુદ્ધ વર્કિંગ કેપિટલ ડિક્રીઝ ઇફ ધેર ઇઝ એની ઇન્ક્રીઝ ઇન કરંટ લિયાબિલિટીઝ. જ્યારે કોઈ પણ ચાલુ જવાબદારીમાં વધારો થાય છે ત્યારે કાર્યશીલ મૂડી ઘટે છે. એન્ડ વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ ઇફ ધેર ઇઝ એની ડિક્રીઝ ઇન કરંટ લિયાબિલિટી. તેનાથી ઉલટું જો ચાલુ જવાબદારીમાં ઘટાડો થાય તો કાર્યશીલ મૂડી વધે છે. શિડ્યુલ ઓર સ્ટેટમેન્ટ ઓફ ચેન્જીસ ઇન વર્કિંગ કેપિટલ. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક ફોર ધી યર એન્ડેડ. વર્ષના અંતનું. વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. કાર્યશીલ મૂડીમાં વધારો ને ઘટાડો. તમને 2 વર્ષના પાકા સર્વે આપેલા હશે. ગિવન 2 years બેલેન્સ શીટ. ઓપનિંગ બેલેન્સ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ. પ્રીવિયસ યર ઓપનિંગ બેલેન્સ અહીંયા તમારે બતાવવાનું છે. વિલ બી શોન ફર્સ્ટ કોલમ. એન્ડ કરંટ યર જે બીજા વર્ષનું તમને બેલેન્સ શીટ આપેલું છે તમારે અહીંયા બતાવવાનું છે. કરંટ એસેટ ચાલુ મિલકતો. બેલેન્સ શીટની અંદર જેટલી ચાલુ મિલકતો છે બધી જ અહીંયા લાવવાની છે. ઓલ કરંટ એસેટ વિલ કમ ઇન ધીસ સ્ટેટમેન્ટ. આ પત્રકની અંદર તમારે લાવવાની છે. સ્ટોક, ડેટર્સ, કેશ વિથ કેશ, બેંક, પ્રીપેડ એક્સપેન્સીસ અગાઉથી ચૂકવેલા ખર્ચા, બિલ રિસીવેબલ. અહીંયા ઓપનિંગ બેલેન્સ લખવાનું છે, અહીંયા ક્લોઝિંગ બેલેન્સ લખવાનું છે. રાઇટ ઓપનિંગ બેલેન્સ એન્ડ રાઇટ ક્લોઝિંગ બેલેન્સ. હવે જો ચાલુ મિલકત વધે, કરંટ એસેટ ઇન્ક્રીઝ, તો ઓલ્સો ઇન્ક્રીઝ વર્કિંગ કેપિટલ. એટલે અહીંયા તમારે પ્લસ કરીને લખવાનું છે. પ્લસ સપોઝ ઓપનિંગ બેલેન્સ 1 lakh એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 1,20,000, તો પ્લસ 20,000 અહીંયા આવશે. ઇન્ક્રીઝનું જે ખાનું છે એની અંદર વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ, કાર્યશીલ મૂડીનું જે વધારાનું ખાનું છે એમાં આવશે. કેશ ઓપનિંગ બેલેન્સ સપોઝ 80,000 એન્ડ ક્લોઝિંગ બેલેન્સ 70,000, તો 10,000 ડિક્રીઝ. કરંટ એસેટ ડિક્રીઝ, તો વર્કિંગ કેપિટલ ઓલ્સો ડિક્રીઝ. એટલે અહીંયા તમારે માઇનસ લખવાનું છે. સેમ પ્રીપેડ એક્સપેન્સીસ, બિલ રિસીવેબલ, દેવી મૂડી. ટૂંકમાં શરૂઆતની જે બાકી છે એ અહીંયા પાકા સર્વેમાંથી ઉતારી દેવાની છે. ચાલુ જે બીજા વર્ષનું પાકું સર્વે છે એની આખાની બાકી અહીંયા ઉતારવાની છે. જે મિલકતો વધેલી છે એ બધી પ્લસમાં લખવાની છે અને જે ચાલુ મિલકત ઘટેલી છે એ બધી માઇનસમાં લખવાનું છે. ટોટલ કરંટ એસેટ, આનો ડિફરન્સ પણ તમારે અહીંયા છેલ્લા ખાનામાં લખવાનો છે. સેકન્ડ પાર્ટ કરંટ લિયાબિલિટીઝ, ચાલુ જવાબદારી. ટ્રેડ ક્રેડિટર્સ, વેપારીના જે લેણદારો છે તે લેણદારો ઓપનિંગ અહીંયા બતાવવાના છે તમારે શરૂઆતના, વિલ બી શોન, અને ક્લોઝિંગ તમારે અહીંયા બતાવવાના છે. કરંટ લિયાબિલિટી ઇન્ક્રીઝ, જો ચાલુ જવાબદારી વધે તો ડિક્રીઝ વર્કિંગ કેપિટલ, એટલે અહીંયા માઇનસમાં લખવાનું છે. બિલ પેએબલ, જો ચાલુ જવાબદારી ઘટે, કરંટ લિયાબિલિટી ડિક્રીઝ, વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ, તમારે અહીંયા બતાવવાનું છે પ્લસ. ટૂંકમાં ચાલુ મિલકતો અને ચાલુ દેવાના ફેરફારો આ પત્રકમાં બતાવવાના છે. ચેન્જીસ ઇન કરંટ એસેટ એન્ડ કરંટ લિયાબિલિટી વિલ શોન ઇન ધીસ
સ્ટેટમેન્ટ. ચાલુ મિલકતો વધે તો પ્લસ કરીને બતાવવાની છે. વેન કરંટ એસેટ ઇન્ક્રીઝ વિલ બી શોન પ્લસ, તમારે પ્લસ કરીને બતાવવાની છે, અને ડિક્રીઝ થાય તો માઇનસ કરીને બતાવવાની છે. એ રીતે ચાલુ જવાબદારી વધે તો કાર્યશીલ મૂડી ઘટે છે એટલે માઇનસ કરીને બતાવવાની છે, અને ચાલુ જવાબદારી ઘટે તો કાર્યશીલ મૂડી વધે છે પ્લસ કરીને તમારે બતાવવાની છે. એટલે છેલ્લે વર્કિંગ કેપિટલ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, કાર્યશીલ મૂડીનો વધારો કે ઘટાડો અહીંયા બતાવવાનો રહેશે તમારે.